તો રામ રામ ડાયરા ને રામ રામ, કેમ છો? બસ મોજમાં રહેજો વાલા. તો આ ચૈતર મહિનો છે તે હું કાલો થોડીક કીડિયારું પૂરવી આજ. એટલે જો આમાં લોટ અને આમાં ગોળ છે અને હવે આપણે આપવાનું છે આમાં મોણ. મોણ દહીં તેમણે બનાવી નાખ્યું મસ્ત એનું. હા, કીડિયુંથી સવાય ને એવું. કેમ કે આ ચૈતર મહિનો છે તો હું લાવવાને વરફો ભરાય તો નાખીએ છીએ. આજ તો બાટલીમાં ભરવું છે. બાટલીમાં ભરીને પછી એને વોલ પાડી દેવા છે ને પછી એને હાનના ટાઈમે છે ને જવું છે સામે ધાર છે ને ના, એટલે બાટલી પછી આપણે ઝાડા હોય ને ના મૂકવી પડે, એટલે હું છે કૂતરા ન લઈ જાય એમ. તો જો આ મસ્ત મજાનું બનાવી નાખો હમણાં. તો આપણે જો આ ડીશ હતી ને ડીશ એમાંથી આપણે ખાલી કરી વાળ્યું, થોડીક વધારે બનાવી કુલેર વધારે તો હું કહું લાવો ને નાખીએ થોડીક. આપણે બાટલીઓ ભરવાનું છે અને ભેળવે હેંટી આવે, મોણ નાખ્યું હારી પૈટ અને હું કહું ચૈતર મહિનો છે તો હું કહો કીડિયારું 2-3 વખત પૂરીએ કહો. પણ આપણે કીડિયારું પૂરવા જાવું અમારા રામગઢ ગામની ધારે, બરોબર ના જાવી પહેલાં તમે ચેનલને સબસ્ક્રાઈબર કરતા જાઓ વાલા. અને જો યુટ્યુબમાંથી જોતા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો, અને ફેસબુકમાંથી જોતા હોય ને વાલા તો જરીક ફોલો કરતા જજો. બસ એટલું કીડિયું હાટું એવું કર્યું. આ ચૈતર મહિનો છે ને તો ચૈતર મહિનામાં કીડિયારું આપણે પૂરી આવી. આમ જો મોણ કેવો મસ્ત મજા નાખ્યો જો જોઈ લે. અને હમણાં બાટલી 4 બાટલીઓ ભરાશે એટલે હમણાં લેવું બાટલી અને બાટલીમાં આપણે હમણાં ભરી વાળીએ. બાટલીઓ ભરવાની છે આપણે કીડિયારું માટે, અને ધોઈને કાઢવીને તે સૂકવી નાખી હતી. આ રીતે જે ભરાય 4 ભરાય 4, 5 ભરાય તો 5. પણ હું કહું આ ચૈતર મહિનો છે ને એટલે હું કહું આજ પછી પાછો 2-4 દિન પાછી એ વખતે પાછા બીજી ધારે જાઉં, એક દી પાછા બીજી ધારે જાઉં. અને અમારે અડખે પડખે ડુંગર વિસ્તાર બહુ. હા, કયું ગામ ખબર? રામગઢ. એટલે ડુંગર વિસ્તાર અમારે બહુ ફરતે ફરતે. તો આ રીતે ભરી વાળીએ. ઘણી બની ગયો પણ એમાં તો બહુ નહીં થાય હો ખાસી. હું કહું 2-3 બાટલી વગા ભરાશે વગા પછી પાછો વધારે હો. લોટ ને ગોળ ને મોણ નાખ્યું હમાય ઘીનું. હા, થોડીક અધૂરી રહી ગઈ છે ભરી વાળું થોડીક. તો જો આપણે 4 બોટલ ભરી વાળી 4, અને હજી એક થાય બોટલ, બરોબર. આ રીતે ભરી છે. આને હોલ પાડવાના છે હમણે. ત્યાં અહીંયા જો કીડીઓ આમ જો અહીં જો ખરા એટલી કીડીઓ આવી ગયા જો ખરા તો આ રીતે છે. હાલો અગરબત્તી લઈને વોલ પાડી દો. આ રીતે વોલ પાડી દેવી ને એટલે કીડીઓ આરામથી વહી જાય અંદર. લાગઠ હમણાં વોલ પાડી દેવી ને જો આ કેમ લાગઠ વોલ પાડી દીધા. કુલર બહાર નીકળી જાય એવા વોલ થઈ ગયા.
એમ તો જો આ રીતે લાગટ હોલ પાડી દીધા હોય તો ભાઈ લાગટ વૈશાળે ફરતા ફરતા અને હવે આને હાનના ટાઈમે ધાર ઉપર કીડીએ પૂરી આવશું. તો ચાલો હવે મળીશું આપણે ધારે જઈને, ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો. તો જો પોગવા આવી ગયા છીએ અમારા ગામની ધારે, અને જો આ બોટલો 5 છે. જો અહીંયા આપણે છે ને ઝાડા હોય ને મોટા એની વસાળે મૂકી દેવાની છે બોટલો એ કીડિયારુની. પછી 2-4 દિવસ આપણે આવશું જોવા. તો જો અહીંયા છે ને આવું હોય કે નહીં આવું આપણે તો આની અંદર એક મૂકી દઈએ બરોબર. આની અંદર એટલે આની અંદર કીડીઓ સિવાય કોઈ નહીં ખાય, એની અંદર કીડીઓ સિવાય કોઈ નહીં ખાય ને. એવા તો ઘણા ઝાડા છે. તો જો આ મોટો ઢવો છે એટલે આની અંદર આપણે નાખી દઈએ 2 આ 3 છે ને 3 એમાંથી 2 આપણે આમાં મૂકી દઈએ અંદર, કેમ કે આ કાંટાવાળો છે એટલે આમાં કૂતરા જઈએ કે નહીં, એટલે આની અંદર આપણે છે ને 2 મૂકી દેવાની છે, 2 કીડીઓ માટે. અને એક વધી છેલ્લી એ આપણે બીજા કંઈક ઢવે મૂકી દઈએ બરોબર. તો હાલો લાઈક શેર અને ફોલો કરતા જઈજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો વાલા. તો જો અમે બધી બોટલો મૂકી દીધી છે ઝાડામાં, એટલે કીડીઓ સિવાય કોઈ નહીં ખાય, નકર કૂતરા ખાઈ જાય. અને બીજા નંબરમાં કે હવે પાછા 8 દી પછી આપણે પાછી આ રીતે કુલર બનાવશું કીડીઓ હાટું. તો વાલા ત્યાં સુધી તમે છે ને જરીક સપોર્ટ કરતા જઈજો. સપોર્ટમાં કે હું ફોલો કરતા જઈજો, ફેસબુકમાં જોતા હો ને તો, અને યુટ્યુબમાં જોતા હો ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વાલા. બસ હવે આપણા ચૈતર મહિનો છે ને ત્યાં સુધી 2 થી 4 વાર આ રીતની આપણે કુલર બનાવીને કીડિયારું પૂરશું. અને એક દી તમારા માટે સ્પેશિયલ કીડિયારું બરાબર. તો ફોલો કરવાનું ભૂલતા નહીં. ને જો અમારા અહીંયા આવું વાતાવરણ છે અને આવું ધારનું લોકેશન છે, જો કેવું મસ્ત છે. 8 દી પછી પાછા આપણે ઓલી મોટી ધાર દેખાય તમને ના જવાનું છે. પછી ફરતે ફરતે અમારા અહીંયા એક આ ધાર છે. તો હવે 8 દી પછી એ રીતનું આયોજન રાખશું. ત્યાં સુધી બાય બાય.